જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। પૂર્વ મોરચાના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ છે તેજસ જોશી, જેનો વિડીયો વાયરલ થયો છે। તેજસ જોશીએ શહેર ભાજપ પ્રમુખ પર લગાવ્યા છે આરોપ। એક જ પરિવારમાં બે હોદ્દા અપાયા હોવાનો આરોપ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે કર્યા આરોપ। આ તળિયા પરિવાર બે લોકોને હોદ્દા આપ્યા હોવાનો આરોપ પાર્ટીનું અહિત કરનારા નેતાઓથી સાવધાન રહેવાની પણ તેજસ જોશીએ વિડીયોમાં વાત કરી છે। સત્તાના જોરે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું પણ તેજસ જોશીએ કરી છે વાત। કેમ છો મારું જૂનાગઢ? તમને એ લોકોને એમ હશે ને કેટલા દીથી વિડીયો આવ્યો નથી, તો આજે કંઈક નવો વિડીયો લઈ આવ્યો તમારા માટે। અને એ આપણા મહાદેવના દર્શન કરીને, કે બીજી તો કોઈ વાત ન આવે। મારે એટલું કહેવું હતું આપણા શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને, તમે એમ કહેતા હતા ને એક ઘર એક જ હોદ્દો, તો તમે આજે એક ઘરમાં બે હોદ્દા આપ્યા, ગિરીશભાઈ આડતિયા અને ખ્યાતિબેન આડતિયા। કેમ એ કોઈ તમારા સગા થાય છે? તમે તો આની પહેલાંના વિડીયોમાં મને એવું કીધું હતું ને કે એક ઘર એક જ હોદ્દો હોય છે। પબ્લિકની સામે પણ એવું કીધું હતું કે એક ઘર એક જ હોદ્દો હોવો જોઈએ। કેમ આ તમારા સગા થતા હોવા જોઈએ? મારે તો પ્રદેશને પણ એમ કહેવું છે, હવે તો હદ કરો। આમાં આપણું પાર્ટીનું અહિત થાય છે, પાર્ટીનું સારું નથી થતું। તમને એમ કે હોય કે ગૌરવભાઈ કોઈ એવું કરી દે, આમાંથી પબ્લિક આપણને મત નહીં આપે। આ બહુ ખરાબ થાય છે, પાર્ટીનું અહિત થાય। જે જોવો એ વિચારીને કરો, આ યોગ્ય નથી, પાર્ટીનું અહિત છે। પ્રદેશવાળાઓ કેમ તમે લોકો સમજતા નથી? તમને સારું લાગે છે? તમારે તમને લોકોને સજેશન દઈને કામ કરાવવાનું, એની જગ્યાએ આવું થાય છે। ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે। તો તેજસ જોશીના આરોપને શહેર ભાજપના પ્રમુખે ફગાવ્યા। સસ્તી પ્રસિદ્ધિ માટે વિડીયો બનાવીને વાયરલ કરાયો હોવાની ગિરીશ અડતિયા દ્વારા વાત કરવામાં આવી છે। વોર્ડ નંબર 4ના મંત્રી પદેથી પત્નીનું રાજીનામું, ઉપપ્રમુખ તરીકે પસંદગી થતાં પત્નીએ રાજીનામું આપ્યું। ફરિયાદ કરવી હોય તો હાઈકમાન્ડમાં કરી શકાય। વિડીયો મૂકવાથી પાર્ટીને નુકસાન, પાર્ટી એક જ પરિવારમાં બે હોદ્દા નથી આપતી તેવી પણ ગિરીશ અડતિયા દ્વારા કરાઈ છે વાત। ઉપાધ્યક્ષ તરીકેની જ્યારે વર્ણિત થઈ મહાનગરમાં, પહેલી તારીખે મારી ચાર્જ સંભાળવાનો એ પહેલા 27 કે મેં રાજીનામું અપાવી દીધેલું છે મારા વાઈફનું, અને એ મેં સોશિયલ મીડિયામાં બધું મૂકેલ જ છે। આ છે ને તેજસભાઈ જોશી જે વિડીયો વાયરલ કરે છે, તદ્દન સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે પાયા વિહોણા છે। બીજું એમ કહે છે કે પાર્ટીનું સારું કરવા જાઉં છું, ખરેખર પાર્ટીને અત્યારે નુકસાન કરે નહીં। તમારે કઈ ફરિયાદ કરવી છે, ભારતીય જનતા પાર્ટીની કોઈ ફરિયાદ હોય એમાં મોવડી મંડળ હોય છે, પ્રભારી હોય છે, પ્રમુખ ઉપપ્રમુખ હોય છે। સાહેબ તમે એમાં ડાયરેક્ટ કેમ જતા નથી? તમે સોશિયલ મીડિયાનો સહારો લેવાનો મતલબ શું? કે તમે પાર્ટીનું ખરેખર સારું, પાર્ટીનું આ ખરાબ થાય છે।